નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો લાઠીના શિવમ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી નિર્માણ પોલીસ ચોકીનું અમરેલી એસપી હેમકરસિંહના હસ્તે લોકાર્પણ કરાયું હતું. લાઠી શહેરમાં શિવમ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી શિવમ જ્વેલર્સના મોભી ઘનશ્યામભાઈ શંકરની ઉપસ્થિતિ નવનિર્માણ પોલીસ ચોકીનું અમરેલીના એસપી હેમકરસિંહના વરદ હસ્તે લોકાર્પણ કરાયું હતું. નવી પોલીસ ચોકીના લોકાર્પણ પ્રસંગે દાતા ઘનશ્યામભાઈ શંકર તેમજ ડેપ્યુટી ઓફ પોલીસ અમરેલી નવી પોલીસ ચોકીના લોકાર્પણ પ્રસંગે દાતા નવનિર્માણ પોલીસ ચોકીનું અમરેલીના એસપી હેમકરસિંહના વરદ હસ્તે લોકાર્પણ કરાયું હતું. નવી પોલીસ ચોકીના લોકાર્પણ પ્રસંગે દાતા ઘનશ્યામભાઈ શંકર, ડેપ્યુટી ઓફ પોલીસ અમરેલી ભંડેરી સાહેબ તેમજ અમરેલી લાઠીના પીએસઆઈ બરવાડિયા સહિત સ્થાનિક વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાના ચેમ્બર્સ ઓફ કોમર્સના મેઘજીભાઈ ડાંગર, શહેર ભાજપ અનિલભાઈ નાઢા, ટીમ લાઠી પાલિકાના સદસ્ય સહિત લાઠી નગરજનોની ઉપસ્થિતિમાં નવીન પોલીસ ચોકીનું લોકાર્પણ કરાયું હતું. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે વિશાલ ડોડિયા, લાઠી.